રમ્યાબેનને આ વિષયની પસંદગી માટે ખાસ ધન્યવાદ. જુઓ ને, આજની બેઠકમાં બધા પ્રેમ રસમાં ડૂબી ગયા છે. જાણે પ્રેમ છલકાય છે દરેકના ચહેરા પર અને નિતરે છે તમારા હાસ્યમાં. પ્રેમ બોલતા જ મોઢામાં પાણી આવે છે ને, અંગે અંગે ફૂટે એ પ્રેમ. પ્રેમમાં પલળવાનું હોય, ભીંજાવાનું હોય, પોતાના અસ્તિત્વને બરફની જેમ ઓગાળી નાખવાનું હોય, નીતરવાનું હોય, ડૂબવાનું હોય અને અંતે એક બની જવાનું હોય. આવો સાચો પ્રેમ કોઈ તો મને બતાવો, જ્યાં પ્રેમમાં સ્વાર્થ, શરતો, પુરાવા, અપેક્ષા અને અનેક પ્રકારની ગાંઠો ગંઠાયેલી છે. ત્યાં પ્રેમ નથી. હા, ક્ષણિક અથવા તો મર્યાદિત સમય માટેનો પ્રેમ બધે જ જોવા મળે છે. પરંતુ અહીં વાત થાય છે શાશ્વત, અવિનાશી અને અવિરતપણે વહેતો પ્રેમ. હા, હું આ કલ્પના ક્યારેક મીરા બનું છું, તો ક્યારેક સીતા, તો વળી ક્યારેક મંથરા, ક્યારેક દ્રૌપદી, તો ક્યારેક કુંતા, તો વળી ક્યારેક રાધા. એક જ જન્મે અનેક જન્મો લઈને ક્યારેક પ્રેમની અનુભૂતિ કરું છું અને કરાવતી રહું છું. પરંતુ આ પ્રેમ નથી. એમાં ક્યાંક મોહ છે, તો ક્યાંક લોભ, સ્વાર્થ કે અસલામતીની ભાવના છે. તો સાચો પ્રેમ કોને કહેવો? જો તમે ધ્યાન કરતા હશો અને તેમાં દૈવી શક્તિ સાથેનું ક્યારેક જોડાણ થતું હશે, તો એ મિલન સમયે તમને અચૂક સાચા પ્રેમની અનુભૂતિ થઈ હશે. તો વિચારો, સદાય ધ્યાનમાં રહેતી એ મીરા, એ રાધાએ જે પ્રેમ કર્યો હતો કૃષ્ણ સાથેનો, એ સાચો પ્રેમ હતો. ડૂબાડીને તારવાની એ નોખી પ્રીતની રીત તો માત્ર કૃષ્ણને જ આવડે છે, જો આપણે શરણાગતિ સ્વીકારીએ તો. રાધા મારી દ્રષ્ટિએ કોઈ વ્યક્તિ ન હતી. ખૂબ ચર્ચાસ્પદ પાત્ર છે રાધાનું, પરંતુ રાધા એ નક્ષિક પ્રેમ લક્ષણા ભક્તિનું એક સ્વરૂપ હતું. અને માટે જ હું કહીશ કે કૃષ્ણમાંથી નીકળીને કૃષ્ણમાં સમાઈ એક પ્રેમની ધારા 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 રાધા 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 ધારા બની ગઈ. એના પર મેં કાવ્ય લખ્યું છે. આ કાવ્યમાં જે કૃષ્ણ સુધી પહોંચી શકે છે અને કૃષ્ણમાં સમાઈ જાય છે, તેને પ્રેમની પરાકાષ્ઠા, પ્રેમનું સ્વરૂપ ગણીને મેં કાવ્યનું નામ રાધાની ધારા આપ્યું છે, જે હું આપ સૌને સંભળાવું છું. રાધાની ધારા. હું તો રાધાની ધારા બની વહેતી ચાલી. હું તો રાધાની ધારા બની વહેતી ચાલી. યમુનાના નીર બની ઉછળતી કૂદતી, યમુનાના નીર બની ઉછળતી કૂદતી, તારા ચરણોના સ્પર્શે આનંદ આવી. હું તો રાધાની ધારા બની વહેતી ચાલી. તારી વાંસળીના નાદે ઉછળતી કૂદતી, ગાયો બની તારા સંગે રંગાઈ. હું તો રાધાની ધારા બની વહેતી ચાલી. મોર બની કળા કરી થનક થઈ થઈ નાચીને, ગેલી બનીને તારા શિરે સોહાઈ. હું તો રાધાની ધારા બની વહેતી ચાલી. શ્વેત માખણ ને મિશ્રીમાં કાન તને ડૂબાડી, અંતે રાધાના રંગે રંગી ગઈ. હું તો રાધાની ધારા બની વહેતી ચાલી. ક્યારેક મીરા બનીને મોહનમાં સમાણી, તો નરસિંહની ભક્તિમાં ભીંજાતી રહી. હું તો રાધાની ધારા બની વહેતી ચાલી. મારા હૃદયના તારને ઝણઝણાવીને એક તારો બનીને હર્ષાઈ ગઈ. હું તો રાધાની ધારામાં વહેતી ચાલી. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ,
એકોહમ બનીને ચર્ચાઈ ગઈ, એકોહમ બનીને ચર્ચાઈ ગઈ. હું તો રાધાની ધારામાં વહેતી ચાલી. હવે રાધા અને કૃષ્ણ, રાધા અને કૃષ્ણ અલગ નથી. ઈશ્વરમાં ઓગળીને એકોહમ બની ગઈ રાધા. આ તો છે પ્રેમ. પ્રેમ એટલે પ્રેમ. આને માટે એક જ શબ્દ છે, હકારાત્મક અભિવ્યક્તિ જે હોય લાગણીની, એટલે જ પ્રેમ. એમને બધું સવળું જ દેખાય. એ એટલા તન્મય થઈ જાય કે સહજતાથી સામેની વ્યક્તિ કે સામેના સંબંધોને સ્વીકારી શકે. રાધા અને કૃષ્ણનો પ્રેમ એટલા માટે જ અલૌકિક ગણાતો હતો. મીરા અને કૃષ્ણનો પ્રેમ પણ એટલા માટે જ ગણાતો હતો. સહજતા હતી. પ્રેમ એટલે સહજતા. સહજ રીતે કોઈનો સ્વીકાર કરવો એટલે પ્રેમ. જેમાં કોઈ નિયમો નહીં, બંધનો નહીં અને કોઈ પણ જાતની અપેક્ષા નહીં. જ્યારે બે વ્યક્તિના હકારાત્મક વિચાર ભેગા થાય ને, ત્યારે સૌથી પહેલા આ પ્રેમની લાગણી ઉદ્ભવે અને એની સાથે જ પછી ત્યાગ અને બીજી બધી લાગણીઓ ઓટોમેટિક અંદર ભળવા માંડે. માણસને ખબર પણ ન પડે કે ક્યારે એ વ્યક્તિની સાથે એકમય થઈ જાય. એ જ પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ. તો હવે પછીની રજૂ